મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે બે યુનાઇટેડ એનજીઓ, રાજકોટ શહેર પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। યુવાનોમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે, ત્યારે યુવાનોમાં અવેરનેસ આવે અને દૂષણથી દૂર રહે તે માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયક્લોથોન રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર 15 કિલોમીટર ફરી હતી। સાયક્લોથોનમાં 250થી વધુ સાયકલ વીરો જોડાયા હતા। સાયક્લોથોનમાં ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયાનો સંદેશ રાજકોટની જનતાને પાઠવવામાં આવ્યો છે। યુવાનોએ નશાના દૂષણથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકે। એમે આ દિવસે જે યુવા વર્ગ છે એના માટે ખાસ કરીને એમાં જે મુદ્દો છે ડ્રગ્સ બાબતમાં હું આપને કહેવા માંગુ છું, સરકારશ્રી આ મુદ્દા બાબત ખૂબ જ ગંભીરતાથી દરેક જિલ્લાના અધિકારીશ્રીઓને સૂચના આપે છે। રાજકોટ શહેરના માનનીય કમિશનર શ્રી બ્રિજેશ ઝા સાહેબના નિરંતર માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ સતત આ મુહિમમાં લાગેલી છે। આપને કદાચ અલગ અલગ છાપાઓમાં ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે જાણવા મળતું હોય છે। અને ના કેવલ રાજકોટ શહેરમાં, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મોટા ઓપરેશનો પાડવામાં આવે છે। સાયક્લોથોન જે થયું એમાં ડ્રગ્સના સાથે આપણું જે ક્લીન ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનું જે કન્સેપ્ટ છે એને બી એ સાર્થક કરે છે। આપ બધા લોકો આજે સાયકલ લઈને એક વિસ્તારમાંથી પસાર થઈને અહીંયા પહોંચ્યા છો। સાયકલિંગ આપના માટે, આપની ફિટનેસ માટે અને દેશ માટે ખૂબ જ અગત્યની છે। આપને ખબર હોય કે સાયકલિંગ એક એવી વસ્તુ છે કે જેના કારણે એમાં ના કોઈ પોલ્યુશન થાય, ના કોઈ ફ્યુલ લાગે, બલ્કિ આપને ફિટ કરે। સાયક્લોથોન ખાલી એ જે અલગ અલગ થીમ છે, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, ડ્રગ્સ બાબત, સાયબર ક્રાઇમ બાબત, ટ્રાફિક અવેરનેસ બાબત, એના માટે નહીં, આપના ફિટનેસ માટે અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કંઈ ને કંઈ આપણા વિકાસ સાથે અને આપણા દેશના વિકાસ સાથે બી કોઈ ને કોઈ જગ્યાએ જોડાયેલી છે। હું આપને અપીલ કરવા માગું છું આ સાયક્લોથોન માધ્યમથી કે આ એક મુહિમમાં, આ એક યાત્રા છે જેમાં આપ પોલીસના સહભાગી બનો। આપને સમય સમાંતર પોલીસ તરફથી, અલગ અલગ એનજીઓસ તરફથી, આપના પરિવારના વડીલો, માતા પિતાશ્રી તરફથી આપને વારંવાર કહેવામાં આવશે કે બેટા વ્યસન બાબતમાં ધ્યાન રાખજો, વ્યસન બાજુ નહીં જાવતા, અત્યારે સમય આવું છે। તો ડ્રગ્સ બાબતમાં કે કોઈ બી બાબતમાં વ્યસન કોઈ બી હોઈ શકે છે, એનાથી જેટલા તમે દૂર રહેશો તો નિશ્ચિત તौर પર તમે ભારત દેશની એક ખૂબ જ મોટી સંપત્તિ સાબિત થશો। આ ખાલી એટલું નહીં કે આપને સાંભળી લીધું અને ઠીક છે આપણું આજનું કામ થઈ ગયું, મગર આજે જે આપણા સામે અહીંયા અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવશ્રીઓ બેસ્યા છે, પોલીસના અધિકારીઓ બેસ્યા છે, બીજા ડિપાર્ટમેન્ટના, એ લોકો આજે જીવનમાં એટલે અહીંયા સુધી પહોંચ્યા કે કોઈને કોઈ જગ્યાએ ડિસિપ્લિનમાં રહીને, વ્યસન બાબતથી દૂર રહીને અને જે એક માણસને શોભે એવા કૃત્ય કરીને એ લોકો અહીંયા પહોંચ્યા છે। આજે અમે સવારે હેડક્વાર્ટરમાં એક સ્ટેક હોલ્ડર મારફતે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં મેન્ટલ હેલ્થ બાબતમાં હતું, મેન્ટલ હેલ્થ અને પીસ, એમાં પોલીસ વિભાગ તરફથી એ આયોજન થયું હતું હેડક્વાર્ટરમાં। એમાં બી આપના શારીરિક સ્વાસ્થ્યના સાથે સાથે આપની મેન્ટલ હેલ્થ, આપની મેન્ટલ પીસ એ બી ખૂબ જ જરૂરી છે। તો હું અહીંયા જેટલા મારા સાથી અધિકારીશ્રીઓ બેસ્યા છે એને બી ખૂબ શુભેચ્છા આપું છું। અહીંયા જેટલા મંચસ્થ મારા બીજા સ્ટેક હોલ્ડર સાથે બેસ્યા છે એને બી ખૂબ શુભેચ્છા આપું છું। અહીંયા માતાઓ છે, બહેનો છે અને વડીલો છે અને યુવા વર્ગ છે, એ જેટલા આ ઇવેન્ટમાં જોડાયેલા છે એને બી હું ખૂબ શુભેચ્છા આપું છું। આજ મહાત્મા ગાંધી જયંતિનો દિવસ છે, એમનું સ્વચ્છતાનું એક આપ સ્લોગન દરેક જગ્યા વાંચતા હોય
એને સાર્થક કરવા માટે આ ખાલી આપણે આપને સ્વચ્છ નહીં રાખવાનું, આપના આસપાસના, આપના ઘરના, આપના વિસ્તારને ખૂબ જ સારી રીતે સ્વચ્છ રાખશો તો કેમ કે એમનું કહેવું છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે, માનનીય વડાપ્રધાન તરફથી કહેવામાં આવ્યું છે. તો એના સાથે ના કેવલ વ્યસનથી દૂર રહેવાનું, બાકી સ્વચ્છતાને ધ્યાન રાખવાનું, આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું, સાથે સાથ સાયબર ક્રાઇમ એના માટે જાગૃતિ રાખવાની, ટ્રાફિક અવેરનેસ બાબતમાં જાગૃતિ રાખવાની અને સૌથી અગત્યની છે આપની ફિટનેસ, એને આપ ધ્યાન રાખશો એવી અપેક્ષા છે. આપ કરીને મારી વાત વિમરું છું. જય હિન્દ, જય ભારત. ઇબ્રાહિમ સોની, આપણે પ્રમુખ બિંગ યુનાઇટેડ એનજીઓ. આજરોજ ગાંધી જયંતિના દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ, બિંગ યુનાઇટેડ એનજીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ જે ડ્રગ્સનું દૂષણ અત્યારે દિવસે ને દિવસે ફેલાતું જાય છે એની એક ગાંધી જયંતિના દિવસે એક આખા રાજકોટની જનતામાં એક જાગૃતતા આવે અને એના હેતુસર એક સાયક્લોથોન અને સાથે સાથે ફિટ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયાનો સંદેશો રાજકોટની જનતાને પાઠવવામાં આવ્યો હતો. આ સાયક્લોથોન 15 કિલોમીટરના રૂટ ઉપર ફરીથી રાજકોટના ગાંધી મ્યુઝિયમ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસેથી ચાલુ થઈ હતી. ત્યાંથી જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી ગેટથી તરફ જઈ સાધુ વાસવાની રોડ, હનુમાન મઢી, રૈયા ચોકડી અને પોલીસ હેડક્વાર્ટર થઈને અહીંયા બહુમાળી ભવન, સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ખાતે પૂર્ણાવતી થઈ હતી. 250 લોકોએ ભાગ લીધો હતો. રાજકોટના લોકોને સાયક્લોથોનના માધ્યમથી એક અપીલ કરવા માંગી હતી કે રાજકોટના યુવાધન તેમજ દરેક જે પણ આ ડ્રગ્સ અને નશાકારક જે પણ ડ્રગ્સ હોય કે બીજી કોઈ પણ વસ્તુ સાથે એને એડિક્શન હોય અથવા એને બાંધણી હોય એની, લોકો એનાથી દૂર રહી આ વસ્તુ પોતાની જાતને ખતમ કરે છે અને પરિવારને પણ ખતમ કરી નાખે છે. આજે ઇવેન્ટ ઘણી સારી રહી. આ લોકોનું એક એમ હતું કે સે નો ટુ ડ્રગ્સ એવો એક મેસેજ આપવા માગતા હતા કે જેનાથી બધા યુવા પેઢીઓ આજકાલ ડ્રગ્સ ઉપર જે ચડી જાય છે, આ સાયક્લોથોનમાં બધા આપણે મેસેજ પાસ કરીએ અને એ ડ્રગ્સથી બંધાણથી મુક્તિ મળે. અંદાજે 250 લોકો હતા અને અમે સવારે 7 વાગે ચાલુ કરી સાયકલિંગ અને 15 કિલોમીટર જેવું ચલાવ્યું છે અને ઘણા બધા જે ઉત્સાહી યુવાઓ છે અમારી સાથે ભાગ લીધો છે. અમે રેગ્યુલર અને બીજો એક મેસેજ છે કે રેગ્યુલર સાયકલિંગ બધાએ કરવી જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે, પર્યાવરણ સારું રહે. જે કામે જતા હોય એના કરતાં આપણે સાયકલ લઈને જઈએ તો ઘણું આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. ખાસા નશાકારક પદાર્થથી એ જે છે એ નાશ તરફ લઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ જે કોઈ બી વ્યસન કરતા હોય, નાનું મોટું, જેમ કે ફાંકી છે કે કોઈ પણ જાતનું નાનું મોટું વ્યસન કરે, એનાથી પણ તમને ખર્ચો થાય, મોઢાના રોગો થાય. એટલે કોઈ પણ જાતનું વ્યસન નાનું કે મોટું આપણે બંધ કરવું જોઈએ.